દેશના છેવાડાના લોકો સુધી આરોગ્યની સેવા પહોંચે તે માટે રાજ્ય સરકાર સજ્જ છે। આ માટે સરકાર દરેક શહેર અને જિલ્લામાં આરોગ્યની સેવામાં દિવસે ને દિવસે વધારો કરે છે। ત્યારે બીજી તરફ ભાવનગરમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર થયા બાદ પણ તેનો ઉપયોગ થતો નથી। ભાવનગરમાં 2 વર્ષ પહેલા 200 કરોડના ખર્ચે નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી, પરંતુ તેનો ઉપયોગ હજુ શરૂ કરાયો નથી। 2 વર્ષ બાદ પણ આ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી, જેથી ભાવનગરના દર્દીઓ સારવાર માટે અમદાવાદ અને રાજકોટ જવા મજબૂર બન્યા છે। આ હોસ્પિટલમાં હજુ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની પણ નિમણૂક થઈ નથી, જેથી સ્થાનિકો તાત્કાલિક ડોક્ટરની નિમણૂક કરીને હોસ્પિટલ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। આ હોસ્પિટલ 200 કરોડના ખર્ચે તૈયાર થયેલી છે અને છેલ્લા 2 વર્ષથી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવેલી છે અને એના અત્યંત આધુનિક સાધનો એ પણ કરોડો રૂપિયાના અત્યારે ધૂળધાણી થઈ રહ્યા છે। આમાં કોઈ પણ જાતની કાર્યવાહી આ લોકો સરકાર દ્વારા કે થઈ રહી નથી અને ભૂતકાળમાં આપણા જિલ્લાના રાજ્યસભાના સાંસદ અને આરોગ્ય મંત્રી પણ ભાવનગરના હોવા છતાં પણ લોકોના અનેકવાર માંગણી હતી, માણસોની માંગણી હતી, પણ આ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી નથી। એક તો ઓલરેડી ભાવનગરનું સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવ્યું છે, અમે અભિનંદન દઈએ છીએ, પરંતુ પહેલાનું તૈયાર થઈ ગયેલું હોસ્પિટલ જો અત્યારે ચાલુ ન થતું હોય, અને ખાસ કરીને હું એવું માનું છું કે ભાવનગર, રાજુલા, અમરેલી આજુબાજુના લોકો સારવાર માટે ભાવનગર આવે છે અને એમાં જે સાધનો વસાવેલા છે એના ગેરંટી વોરંટી પીરિયડ પણ પૂરો થવાની તૈયારી છે। પણ હું એવું માનું છું કે તમે મકાન તો બનાવ્યું, પણ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જે ભરતી કરવી પડે એ ભરતી અવેલેબલ છે નહીં, તો આ હોસ્પિટલ કામની શા માટે? બિલ્ડિંગ બની ગયા બાદ અહીંયા જે સુપર સ્પેશિયાલિટી બ્લોક છે એમાં કાર્ડિયોલોજી, કાર્ડિયોથોરેસિક સર્જરી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુરોસર્જરી એવા જે સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ જેને આપણે કહી શકાય એની અદ્યતન સારવાર પૂરી પાડવા માટે આ હોસ્પિટલ બનાવવામાં આવી છે। આ સુપર સ્પેશિયાલિટી વિભાગને લગતા ઘણા બધા સાધનો આવી ગયા છે, એની ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા ચાલુ છે। ઇન્સ્ટોલેશનની સાથે સાથે કારણ કે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હાઈ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એમાં એને ઓપરેટ કરવા માટેની જે સઘન ટ્રેનિંગ હોય એ ટ્રેનિંગ અત્યારે શરૂ છે। ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ એ મશીનોનું કમ્પ્લીટ ચાલુ પ્રોસેસ થશે, ત્યારે પછી એને દર્દીઓના લાભ માટે ચાલુ કરવામાં આવશે।